તો આપણા મિત્રો જુઓ મસ્ત પાસ્તા બની જશે, એક નંબર લાજવાબ મસ્ત બન્યા છે, જોઈ શકો છો। ઘણો બધી મહેનત કર્યું પછી આપણા પાસ્તા બની જશે, જોઈ શકો છો મસ્તીના બન્યા છે। સોસ ને એવું નાખ્યું એટલે તો આપણે હવે મસ્ત ખાઈ લઈ, ટેસ્ટ કરવી કેવાક બનાવી। તો આપણે જો પાસ્તા બની જશે મસ્તીના, તો હાલો આપણે જમી લઈએ। બાપાનું મંદિર છે મસ્તીનું, જોઈ શકો છો। ને આવ્યા બગદાણા લચ્છી પીવા, એવું બધું છે તો લચ્છી પીવી। તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં। ઘણા દિવસ પછી આજ બ્લોગ આવ્યો છે, બ્લોગ બનાવ્યો છે। તો આજે છે કામની રજા અને બ્લોગ બનાવ્યો છે, તો ઘણા દિવસ થઈ ગયા। અને આજે હું નાવાનું જે બાકી છે, મોઢું ધોઈ નાખ્યું છે અને નાસ્તો પણ બાકી છે। તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, આજ શું કરી તમને દેખાડીશું। તો ઘણા દિવસ પછી મિત્રો બ્લોગ બનાવ્યો, તો હાલો આપણે હવે નાસ્તો પહેલાં કરી લઈ અને પછી આગળ તમને દેખાડ। તો મિત્રો જો નાસ્તો કરવા સવારના બેસી ગયા છીએ, અને નાસ્તામાં છે ચા ને રોટલી, અને આપણે ગાંઠિયા લાવેલા છે, વણેલા ગાંઠિયા છે અને ફાફડી છે, એવું છે બધી। તો નાસ્તો કરી લેવી, સવારનો નાસ્તો કરવો પડે, તો મસ્ત નાસ્તો કરી લઈ મિત્રો। તો મિત્રો આવ્યા બગદાણા લચ્છી પીવાનું, જો અહીંયા મસ્તીનો નજારો છે, જોઈ શકો છો બાપા સીતારામનું મંદિર, અને આ બધી આ મસ્ત દુકાનો ને એવું બધું છે, તો જોઈ શકો છો મસ્ત લચ્છી પીવા આવ્યા છીએ। જો તો લચ્છી પી લઈ, બાપાનું મંદિર છે મસ્તીનું, જોઈ શકો છો। અને આવ્યા બગદાણા લચ્છી પીવા, એવું બધું છે, તો લચ્છી પીવી। તો આપણે મિત્રો મસ્ત લચ્છી પી લીધી છે, ને જો આપણે રોહિતભાઈ રહેવા હતા બાપાનું મંદિર, ને અમે બગદાણા તો આવતા જ હોય, અમારે ગમે કાંઈ કામ હોય એટલે મસ્તનો બજરંગદાસ બાપાના મંદિરે। તો હાલો આપણે જઈએ, હવે બજારમાં જવાનું છે, તો બધું છે। તો મિત્રો ઘેરે આવ્યો છો બગદાણાથી, અને અત્યારે જો મસ્ત ઘેરે આવ્યો છો, અને બગદાણા ગયો હતો તો બગદાણાથી લેતો આવ્યો છું પાસ્તા। જો 2 પેકેટ પાસ્તા લેવો છો, મસ્તીના પાસ્તા બનાવવાના છે। તો ભૂખ લાગી છે, અત્યારે વાગી ગયા છે 11, અને ભૂખ લાગી છે તો હું કહું હાલો પાસ્તા લેતો ને પાસ્તા બનાવું। તો મસ્ત પાસ્તા બનાવવાના છે, તો બ્લોગમાં બન્યા રહીજો। આપણે પાસ્તા હું તમને દેખાડી કેવો બનાવી, અને મસ્ત પાસ્તા બનાવવાના છે અને ખાવાના છે, અને એવું બધું છે। તો આપણે પહેલાં હું પાસ્તા બનાવી નાખું, ભૂખ લાગી છે બહુ, અત્યારે 11 વાગી ગયા છે, ઘરેથી તો ભૂખ લાગી છે, તો પાસ્તા બનાવી નાખું। અને અમારા મમ્મી અત્યારે જો ગોદડાનું કામકાજ ચાલુ કર્યું છે, ને ગોદડું સીવે છે એક, મસ્તીનું ગોદડું અત્યારે સવારે શરૂ કર્યું છે, સીવે છે। હા તમે પણ, તમને પણ દેવાના છે। તો પાસ્તા મિત્રો હું પહેલાં મસ્ત બનાવી નાખું, પછી હાલો હું તમને દેખાડું। તો આપણે મિત્રો પાસ્તા બનાવવા માટે જો હું નાખવાનું છે, તો ડુંગળી એક છે, ને આપણે આ ટમેટાનું જે થોડુંક ખમણી નાખ્યું છે, ને એને ગ્રેવી બનાવી નાખી છે। ને જો અહીંયા લાડ બધા પાસ્તા છે મસ્તીના, એકદમ લાજવાબ મસ્ત બનાવવાનું છે પાસ્તા, જબરદસ્ત। ડુંગળીને એવું નાખવાનું છે, ટમેટા ને ડુંગળી 2 વસ્તુ નાખવાની છે, મસ્ત બનાવવાના છે, જોઈ શકો છો। ડુંગળી ને એવું છે, બાફી નાખવાના હોય ને પેલા, તમે શું આવ્યા બાફવાના છે ને? હા, પેલા પાસ્તા છે ને બાફી નાખવી મસ્તીના, પછી વઘારી નાખવી ને એકદમ મસ્ત બનાવી, પછી ખાવી। ભૂખ બહુ લાગી છે, જોઈ શકો છો મિત્રો। આવી ગયો છું રસોડામાં, અને જો પાસ્તા માટે જો આપણે પાણી મૂકી દીધું છે મસ્તીનું, અને આપણે પાસ્તા હું નાખી દઉં એટલે બફાઈ જાય, જોઈ શકો છો મસ્ત। હાલો પાસ્તા આપણે નાખી દીધા છે એટલે એકદમ બફાઈ જાય, પછી આપણે મસ્ત નાસ્તો કરી લઈ, ભૂખ લાગી છે તે। તો પાસ્તા મૂકી દીધા છે બાફવા માટે, પછી થોડાક વઘાર નાખશું। વઘારવા માટે જો આ બધું પીડ્યું છે અહીંયા મસાલો, તો હાલો આપણે બફાઈ જાય પછી તમને હું મળું। આપણા મિત્રો પાસ્તા જો મસ્ત બફાઈ છે, જોઈ શકો છો। પણ આ જે ગેસ હું ફાસ્ટ કરું તો ઉફાણે આવે છે, એવું થાય છે બધું। હા,
એકદમ બફાતા નથી, વાર લાગે છે. તો આ ઉફાણે હવે એક હારે શું કરું, ગેસ મારે થોડુંક ધીમો કરવો પડે છે. આપણા મિત્રો મસ્ત જો પાસ્તા બફાઈ ગયા છે એક નંબર. અને આપણે જો આ તપેલામાં કાઢવાના છે અને પછી એને વઘારવાના છે. એકદમ કાઢવાલો મમ્મી, ભૂખ બહુ લાગે છે, તું ખાઈ લઈ. વાહ ભાઈ વાહ, મારા મમ્મી કાઢે છે પાસ્તા. એક નંબર બફાઈ ગયા છે. જો કલર ના હારા છે બધા, કલર વાળા. રેડી. તો મિત્રો જો આપણે તેલ મૂકી દીધું છે, નાખવાનું છે વઘાર માટે ડુંગળી ને ટમેટા ને એવું નાખવાનું છે. તો આપણે નાખી દઈએ મસ્તીની. તો આને પહેલાં વઘારવી દો મસ્તીની. તો આપણા પાસ્તા જોઈ શકો છો લાજવાબ છે ભાઈ, મીઠું નાખવું પડશે. તો આપણે આ વઘારમાં નાખી દઈશું. અને પહેલાં હું વઘારવા દઉં, પછી હલવામાં નાખી દઈશ સોસ ને એવું બધું, પાસ્તા ને એવું. તો બ્લોકમાં બનાવી. તો ડુંગળી લાલ થોડીક થઈ ગઈ છે ને હવે આપણે નાખવાની છે આ ટમેટાનું જે ઓલી ગ્રેવી બનાવી નાખી દેવી મસ્તીની. તો તો આ મિત્રો જો આપણા છે ને પાસ્તા એ નાખી દીધા છે. ને હવે આપણે જે ઓલો આની હારે જે મસાલા આવ્યા એ નાખવા છે, એટલે મસ્ત આપણા સ્વાદિષ્ટ બની જાય. તો આપણે મિત્રો આ મસાલા જે આવ્યા છે એ પાસ્તા નાખી દઈ. ને આ સોસ જે છે ને એ મસ્ત આવેલા છે એ નાખી દઈ. કાળો સોસ ને આ જો આદુનો ગ્રીન ચીઝ સોસ. કેટલા સોસ છે? તો આનાથી સ્વાદ સારો આવે, આપણે નાખી દઈ. ખાટું થાય. તો આપણા મિત્રો જુઓ મસ્ત પાસ્તા બની ગયા છે, એક નંબર લાજવાબ મસ્ત બન્યા છે. જોઈ શકો છો ઘણું બધી મહેનત કર્યું પછી આપણા પાસ્તા બની ગયા છે. જોઈ શકો છો મસ્તીના બન્યા છે. સોસ ને એવું નાખ્યું એટલે તો આપણે હવે મસ્ત ખાઈ લઈ, ટેસ્ટ કરવી કેવાક બનાવી. તો આપણે જો પાસ્તા બની ગયા છે મસ્તીના. તો હાલો આપણે જમી લઈએ. ઓ આપણા મિત્રો મસ્ત જો પાસ્તા બની ગયા છે એક નંબર. જો જોઈ શકો છો મસ્ત બન્યા છે. બહાર વી આવ્યો છો કે રસોડામાંથી ને જો શાક કહું તમને કેવા બનાવી, તો ટેસ્ટ કરી લઈ. મસ્ત બન્યા છે મિત્રો, પહેલી વાર પાસ્તા બને પણ મસ્ત બન્યા છે, કાંઈ ઘટે નહીં એવા. બહુ મસ્ત છે. તો આપણે અમારી ભાગ પાડી દઈએ, બેનનો, બેનનો, મમ્મીનો, એકલાને તો નહીં ખવાય, બધાને થોડો થોડો દઈ દઈ. ને મસ્ત પાસ્તા બન્યા છે તો હું ખાઈ લઈ. તો આપણે મહેનત કરી એટલે મસ્ત બની ગયા છે પાસ્તા એક નંબર. તો ગમે હોય શકો મિત્રો, આપણે જો મસ્ત પાસ્તા ખાઈ લીધા છે અને અત્યારે વાગી ગયા છે સાંજના 5. અને સાંજના 5 પાછો બ્લોગ શરૂ કર્યો છે. ઘડી હોઈ ગયા હતા એવું બધું છે, તો ઘડી હોઈ ગયા હતા અને પાછો બ્લોગ જે શરૂ કર્યો છે. અને અત્યારે જવું છે થોડુંક બહાર કામ છે. અને આ બ્લોગ મિત્રો અહીંયા સુધી, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક આપી દેજો. અને મળવી પાસે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય બાપા બધાને જય માતાજી. તો મળી પાસે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય બાપા. અને સબસ્ક્રાઈબ લાઈક કરતા